વેલકમ ટુ સક્સેસ ગુરુ. આજે આપણે જોશું પ્રકરણ 13નો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, જે બોર્ડની પરીક્ષામાં માર્ચ 2020માં અને માર્ચ 2021માં પૂછાયેલો છે. તો ચાલો પ્રશ્ન જોઈએ. આજનો પ્રશ્ન શરૂ કરતા પહેલા ગયા વિડીયોમાં મેં જે પ્રશ્ન પૂછ્યા હતા એના જવાબ જોઈ લઈએ. તો પ્રશ્ન આ હતા આપણા અને એના જવાબ આ મુજબ છે. ચાલો તો પ્રશ્ન તરફ આગળ વધીએ. આજનો પ્રશ્ન છે, તમે કચરા નિકાલની સમસ્યાને ઓછી કરવા શું યોગદાન આપી શકો છો? કોઈ પણ બે પદ્ધતિના નામ આપો. પ્રશ્નને આવી રીતે માર્ચ 2020માં પૂછ્યો હતો, પણ આ જ પ્રશ્નને મે 2021માં કંઈક આવી રીતે પૂછ્યો હતો. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કચરાના નિકાલની સમસ્યા ઓછી કરવા તમે શું યોગદાન આપી શકો છો? તો પ્રશ્ન ગમે એ રીતે પૂછે, પણ આપણો જવાબ હવે જે જોશું એ જ રહેશે. તો ચાલો જવાબ જોઈએ. વધેલો ખોરાક, શાકભાજીનો કચરો, ફળોની છાલ, સૂકા પાંદડા અને બગીચાનો અન્ય કચરો વગેરે જૈવ વિઘટનીય કચરાને જમીનમાં ખાડો કરી દાટી દેવામાં આવે. તેનું વિઘટન થઈ ખાતરમાં રૂપાંતર કરી કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી શકાય. એથી કચરાની માત્રા ઓછી થાય અને જમીન પણ ફળદ્રુપ બને. ટીન, ખાલી ડબ્બા, પેપર, ગ્લાસ, ધાતુની તૂટેલી વસ્તુઓ વગેરે કચરાનું પુનઃચક્રીયકરણ કરવામાં આવે. પુનઃચક્રીયકરણ એટલે કે રિસાયકલ કરવામાં આવે. આ વસ્તુનું પુનઃચક્રીયકરણ કરી તેમાંથી નવી વસ્તુ બનાવી પુનઃ ઉપયોગ કરી શકાય. આપણે અહીં કીધેલું છે કે કોઈ પણ બે પદ્ધતિના નામ આપો, તો આપણે નામ જોઈ લઈએ. પદ્ધતિના નામ છે પુનઃ ઉપયોગ અને પુનઃચક્રીયકરણ. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.